हेलो माय डियर फ्रेंड्स, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા અડ્ડા 247 ગુજરાત ચેનલની અંદર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? મારો અવાજ તમને લોકોને ક્લિયર કટ આવી રહ્યો હશે? મને ખાસ કરીને એક કન્ફર્મેશન આપી દેજો મિત્રો. સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ આપણે ચાલુ કરવાના છીએ મિત્રો. આજથી આપણી નવી સિરીઝ ચાલુ થઈ છે, સંપૂર્ણ ગુજરાત અને ભારતનો ઇતિહાસ. તમને લોકોને ખૂબ જ ડેપ્થમાં સમજાવીશ, બરાબર છે? જેની અંદર સંપૂર્ણ બધી જ પરીક્ષાઓ ક્લાસ 3 ની જે છે અને સુપર ક્લાસ 3 લેવલની પરીક્ષાઓ સુધી હું મોટા ભાગનું કન્ટેન્ટ છે એ પ્રોપર કવર કરી લઈશ. તો બધા લોકોને ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ, અને ખાસ કરીને મારો અવાજ ક્લિયર કટ આવી રહ્યો છે કે નહીં મને ખાસ કરીને કન્ફર્મેશન આપી દેજો મિત્રો. આપણે ખાસ કરીને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લિટરેચરની ડેઈલી બપોરે 12 વાગે છે એ સિરીઝ ચાલુ છે, બરાબર છે? તો એમાં પણ તમે લોકો આવવાનું ચૂકતા નહીં. ગુજરાતી સાહિત્ય, ગુજરાતના રત્ન દીવડા, અતિ મહત્વની સિરીઝ ચાલુ છે. અને ડેઈલી રાત્રે 10 વાગે જે છે એ આપણો લેક્ચર આવશે ગુજરાતના ઇતિહાસનો, બરાબર છે? તો સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ, બિન સચિવાલય, તલાટી, જુનિયર ક્લાર્ક અને ગૌણ સેવા પંચાયત મંડળની બધી જ પરીક્ષાઓ માટે તમને ખૂબ જ કામનો રહેશે, બરાબર છે? તમે લોકોએ જોયું હશે કે કોન્સ્ટેબલની અંદર સૌથી વધારે મોટા ભાગનું પેપર જીસીઆરટી માંથી નીકળેલું હતું, પણ માઇનોર લેવલના, બેઝિક લેવલના ક્વેશ્ચન હતા. મોટા ભાગના કોન્સ્ટેબલોને અઘરું શું કામ લાગ્યું ખબર છે? એ લોકોએ ફોકસ જીસીઆરટી ને નહોતું કર્યું, એટલા માટે એ લોકો વધારે પડતું ફોકસ રિઝનિંગ અને કાયદાને કરીને કહેતા. નો ડાઉટ બધા લોકોએ રિઝનિંગ અને કાયદાને જ કરવું જોઈએ, પણ જીસીઆરટી ને તો ઓલવેઝ મહત્વ આપવું જરૂરી છે. તો ખાસ કરીને મિત્રો, આપણે આ જે લેક્ચર સિરીઝ ચાલુ કરીએ છીએ એની અંદર હું તમને લોકોને પ્રોપર રીતે ટેક્સ્ટ બુક પણ આખી કવર કરાવી દઈશ, બરાબર છે? ખાસ કરીને મિત્રો, Y427 કોડનો ઉપયોગ કરવાનો ભૂલતા નહીં. તમને લોકોને અહીંયાથી જે છે એ પ્રોપર ડિસ્કાઉન્ટ મળશે. Y427 કોડનો ઉપયોગ કરવાનું ભૂલતા નહીં. 17% ડિસ્કાઉન્ટ છે એ તમને લોકોને મળવા પાત્ર છે. ખાસ કરીને બધા જ લોકો જે છે એ વહેલી તકે જે છે એ ખાસમ ખાસ ડાઉનલોડ કરી લેજો, જેના કારણે તમને લોકોને ઘણો બધો ફાયદો થઈ જશે, બરાબર છે? આ કોર્સ આપણે લોકોએ કઈ રીતે પરચેસ કરવાનો છે એ પણ હું તમને લોકોને જરાક 2 મિનિટમાં સમજાવી દઉં, જેના કારણે તમને આઈડિયા આવી જાય, બરાબર છે મિત્રો? આપણો અતિ મહત્વનો કોર્સ છે એ ચાલુ થઈ રહ્યો છે મિત્રો, બરાબર છે? જીપીએસસી ની બેચ આખી ચાલુ થઈ રહી છે, અને જીપીએસસી ની બેચ જે છે એમાં તમારે કઈ રીતે કોર્સ પરચેસ કરવો એ હું તમને લોકોને ફટાફટ સમજાવી દઉં મિત્રો. કારણ કે જીપીએસસી ની બેચ તમે જેટલી વ્યવસ્થિત રીતે જે છે એ પ્રોપર રીતે કરશો એટલો તમને ફાયદો થઈ જશે, બરાબર છે? કારણ કે જીપીએસસી ની બેચની અંદર મોટા ભાગનું બધું જ આવી જશે, એમ કહો ને તો ચાલે, બરાબર છે? તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું રહેશે, adda247.com. એમાં ફર્સ્ટ ઓફ ઓલ પહેલી સાઇટ ઉપર જવાનું રહેશે, અને ત્યાં તમારે અહીંયા સર્ચ કરવાનું રહેશે જીપીએસસી, અને જીપીએસસી સર્ચ કરશો, જીપીએસસી અને જીપીએસસી સર્ચ કરશો એટલે તમને લોકોને અહીંયા બે પેકેજ મળશે. એક જીપીએસસી ક્લાસ 1 2 નું, અને એક છે એ ગુજરાત મહાપેક મળશે, બરાબર છે? તો ખાસ કરીને જીપીએસસી 1 2 ની બેચ મિત્રો ચાલુ થઈ રહી છે 18મી એપ્રિલથી, બરાબર? આજે 13મી તારીખ છે. એક્ઝેક્ટ 4 થી 5 દિવસ પછી આપણી નવી બેચ ચાલુ થઈ છે, જેની અંદર હું તમારા લોકોનું સંપૂર્ણ હિસ્ટ્રી અને કલ્ચર લઈશ. હિસ્ટ્રી ગુજરાત ભારત આવી જશે, અને વિશ્વ લેવલનું આવી જશે, અને કલ્ચર પણ ગુજરાત ભારત બંનેનું આવી જશે. એવી જ રીતે મિત્રો, રિધિ મેડમ તમારું જીઓગ્રાફી લેશે અને ઇકોનોમિક્સ લેશે. જલ્પા મેડમ તમારા લોકોનું સાયન્સ એન્ડ ટેક લેશે. અનુરાગ સર તમારા લોકોનું બંધારણ લેશે, પોલિટી લેશે. કોમ્પ્યુટર વાળા સાહેબ જે છે જિગ્નેશ સર, એ તમારા લોકોને કોમ્પ્યુટરને લગતું થોડાક કલાકોની અંદર છે નોલેજ લઈ લેશે. જે ટેકનોલોજીમાં ફેરફાર આવે છે એ રિલેટેડ, કરંટ અફેર રિલેટેડ. મયુર સર તમારા લોકોનું મેથ્સ અને રિઝનિંગ લેશે, અને ફાલ્ગુન સર તમારા લોકોનું જે છે કરંટ અફેર લેશે. અને મહાપેક શું છે? તો મહાપેક એવું છે કે જેની અંદર તમે લોકો કોઈ પણ પેકેજ પરચેસ કરશો એના કરતા મહાપેકેજ પરચેસ કરશો તો મહાપેકની અંદર બધું જ આવી જશે, બરાબર છે? 1 વર્ષ સુધી ચાલુ થનારી કોઈ પણ બેચ હોય, કોઈ પણ બેચ, એ તમને ફ્રી ઓફ જોઈન કરવા મળશે. એના સિવાય તમને લોકોને ફ્રી ઓફ પેપર મળશે, ઈ બુક મળશે, બધું જ ફ્રી ઓફ મળશે. એ 4710 રૂપિયાનું છે. એમાં Y427 કોડનો ઉપયોગ કરશો એટલે સીધું જ તમને ડિસ્કાઉન્ટ 17% મળી, અને તમને લોકોને કોર્સ કેટલા રૂપિયામાં પડશે? માત્ર 3600 રૂપિયામાં. કેટલા? 3600. અને જીપીએસસી 1 2 નો છે ને 3530 નો છે, એ ડિસ્કાઉન્ટ થઈને 2900 રૂપિયામાં પડશે. કેટલા રૂપિયામાં પડશે? 2900 રૂપિયામાં પડશે. તો વહેલી તકે તમે મારા મતે જે છે એ પરચેસ કરી લેજો કોર્સ, બરાબર? અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે, તો તમારે પૂરેપૂરો ફાયદો ઉપાડી લેવાય, બરાબર છે? તો એ તમને પૂરેપૂરો ફાયદો થઈ જશે.
તો ખાસ કરીને Y427 કોડનો ઉપયોગ કરીને વહેલી તકે તમે લોકો કોર્સ પરચેસ કરી લેજો. મિત્રો પંચાયત ભરતીની ઓલરેડી પરીક્ષા આવવાની છે મિત્રો, એની માટેની જે છે એ તમે લોકો તૈયારી કરવા માટે તલાટી અને જુનિયર ક્લાર્ક માટે ખાસ કરીને મિત્રો જોડાઈ શકો છો અમારા લોકોની સાથે. અને તલાટી અને જુનિયર ક્લાર્કની જે બેચ છે મિત્રો ઓલરેડી ચાલુ થઈ ગઈ છે 17મી ફેબ્રુઆરીથી, જેની અંદર તમને લોકોને અત્યારે જો કોર્સ પરચેસ કરશો તો પણ 1 વર્ષની વેલિડિટી મળશે. રેકોર્ડેડ લેક્ચર છે અત્યારે પડેલા છે, તમે જોઈ શકો છો. બરાબર છે. પણ જો તમે 25 વર્ષ કરતા નાના છો તો તમારે તલાટી કરતા વધારે પ્રિપેરેશન કરવી જોઈએ જીપીએસસી 1-2 ની. શું વાક્યથી શરૂઆત કરીએ મિત્રો? ખાસ કરીને તમારા લોકોના જીવનના ધ્યેયને ઓલવેઝ જાણવો જોઈએ. દરેકના જીવનમાં બે વિકલ્પ હોય છે, સૂતા રહો અને તમને ગમતા સપના જોવો. જાગો અને તમારા ગમતા સપનાને પૂરા કરો. મિત્રો તમારે કયું બે વિકલ્પમાંથી પહેલો વિકલ્પ લેવો છે કે બીજો, મને જરૂરથી કમેન્ટ કરો. સૂતા રહો અને તમારા ગમતા સપના જોવો, અને બીજો વિકલ્પ જાગો અને તમે ગમતા સપનાને પૂરા કરો. મિત્રો અત્યારે જેટલા લોકો લાઈવ છે ને, અને મારી લિંક જેટલા લોકોએ ખરેખર માના હમ ખાઈને કહું શેર કરી છે ને, એ લોકો બીજા વિકલ્પને માનતા હશે. જાગો અને તમારા ગમતા સપનાને પૂરા કરો. કારણ કે મિત્રો અત્યારે રાતના તમે જોઈ શકો છો કે 10 વાગી ગયા છે. આમ જોવા જાવ 10:05 થઈ ગઈ. બરાબર છે. તો અત્યારે મિત્રો 10:10 વાગ્યા સુધી રાત્રે મારો વિડીયો જોનારો વર્ગ જે છે એ ક્વોલિટી વર્ગ જ હશે ને મારે ક્વોલિટી વર્ગ જ જોઈશે. જાગો અને તમને ગમતા સપનાને પૂરા કરો. અને ખાસ કરીને મિત્રો તમને કહું છું કે તમે લોકો વહેલી તકે તમારા ગ્રુપ સર્કલમાં વહેલી તકે મિત્રો શેર કરી દેજો લિંકને, જેના કારણે તમને લોકોને પણ ઘણો બધો ફાયદો થાય અને બીજા લોકોને પણ ઘણો બધો ફાયદો થાય. તો સૌથી પહેલા આપણે જાણીએ ઇતિહાસ એટલે શું ને, ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. બરાબર છે. ઇતિહાસ આપણે કેવી રીતે જાણવા મળે છે મિત્રો? તો ખાસ કરીને જાણવું પડે ઇતિહાસને આપણે કઈ રીતે જાણી શકીએ. તો મિત્રો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે ઇતિહાસને જાણવા માટે કયા કયા સ્ત્રોતોની જરૂર પડે. તો ઇતિહાસ આપણને લોકોને 6ઠા ધોરણની ટેક્સ્ટ બુકની અંદર એવું આપેલું છે કે જૂના પુરાણા ન્યૂઝપેપર છે, અલગ અલગ પ્રકારની જૂની પુરાણી પુસ્તકો છે, કોઈ વિદેશી લોકોએ અહીંયા આવીને પુસ્તકો લખી છે તો એના ઉપરથી ઇતિહાસ જાણી શકાય. બરાબર છે. પણ મુખ્ય કઈ રીતે જાણી શકાય? તો મિત્રો સિક્કાઓ, અભિલેખો, બરાબર છે, એવી જ રીતે તામ્રપત્ર, એવી જ રીતે અલગ અલગ પ્રકારના સ્મારકો, ગુફા ચિત્ર, વિદેશી યાત્રાળુઓએ જેટલી પણ પુસ્તકો લખેલી હોય એ પુસ્તકો ઉપરથી, ભારતના લોકોએ ભારત ઉપર લખેલી હોય પુસ્તકો ઉપરથી, અલગ અલગ પ્રકારના દસ્તાવેજ, અલગ અલગ પ્રકારના ઘરેણા, રમકડા, ભોજપત્ર, તાળપત્ર, ભૌતિક અવશેષો, સિક્કાઓ, બરાબર, આ બધી જ વસ્તુઓ ઉપરથી આપણને લોકોને જે છે એ અલગ અલગ પ્રકારના ઇતિહાસ જાણવા મળે છે. તો સૌથી પહેલા એ જોઈએ કે ઇતિહાસ કઈ કઈ રીતે જાણી શકાય. ઇતિહાસ જાણવા માટે શું કરવું? તો મિત્રો ઇતિહાસ જાણવા માટેના ઘણા બધા રસ્તા છે. પોઈન્ટ નંબર પહેલો, બરાબર છે, જેમ કે અભિલેખ, શિલાલેખ, બરાબર છે, એના સિવાય સિક્કાઓ. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તમને જે બાજુમાં ફોટો દેખાઈ રહ્યો છે, આ જે સિક્કા છે એ પંચમાર્ક વાળા સિક્કા હતા. કેવા સિક્કા હતા? પંચમાર્ક વાળા. બરાબર છે. તો યાદ રાખજો જૂના પુરાણા સિક્કા કેવા હતા? પંચમાર્ક વાળા સિક્કા હતા, જેને પંચમાર્કીય સિક્કા અથવા તો આહત સિક્કા તરીકે ઓળખવામાં આવતા. કયા સિક્કા? આહત સિક્કા તરીકે ઓળખવામાં આવતા હતા. યાદ રાખજો ઇતિહાસે આહત સિક્કાઓ ઉપરથી ઘણી બધી જગ્યાએ તમે ખોદકામ કરો ને તો ત્યાંથી સિક્કા મળી આવે. એ સિક્કા કેવા હોય? કાં તો પંચમાર્ક વાળા હોય, એને આહત સિક્કા કહેવાય, તો પંચમાર્કીય સિક્કા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એના સિવાય આપણે લોકોને કહી શકીએ તામ્રપત્ર, ભોજપત્ર, અલગ અલગ પ્રકારના સ્મારકો. બરાબર છે. સ્મારક એટલે શું મિત્રો? તો તમને ખબર છે ઘણા બધા સ્થાપત્ય જે છે બનાવવામાં આવ્યા હોય એના તો ઉપરથી ઇતિહાસ જાણી શકાય. જેમ કે પાટણની રાણકી વાવ, બરાબર છે, જયા પ્રકારની વાવ છે, 7 માળ ઊંડી છે, 3 બાજુ ચડવા ઉતરવાના પગથિયા છે. આ પાટણની રાણકી વાવ કોણે બનાવી હતી? ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતીએ. કેમ ખબર પડી ભાઈ? ઇતિહાસમાં આ સ્મારક બન્યું, એનો ઇતિહાસ લખાણો તો કોઈને કોઈ સમયોમાં. મિત્રો 1026, તમે વિચાર તો કરો, આજથી 2000 વર્ષ પહેલાની વાતો થઈ આ બધી. બરાબર. 1900 વર્ષ, 2000 વર્ષ પહેલા, 900 વર્ષ પહેલા, 800 વર્ષ પહેલા એની આપણે ચર્ચાઓ કરીએ છીએ, અમુક તો ઈસવીસન પૂર્વેની ચર્ચા કરીએ છીએ. તો આપણને લોકોને એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે સ્મારકો બન્યા હતા. જેમ કે ભીમબેટકાની ગુફા, બરાબર, કોન્સ્ટેબલમાં પ્રશ્ન પૂછાઈ ગયો. ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશની અંદર, અજંતા ઇલોરાની ગુફા મહારાષ્ટ્રની અંદર, એલિફન્ટાની ગુફા. મિત્રો આની અંદર જે ચિત્રો છે એ તમને લોકોને ખબર હોવી જોઈએ કે આ ચિત્રો શું દર્શાવે છે. બરાબર છે. તો ત્યાંથી આપણને ક્યાંય ને કાંઈ કોઈને કોઈ રીતે જે છે ઇતિહાસ જાણવા મળતા હોય છે. એના સિવાય તો કે વિદેશી યાત્રાળુઓની બુક,
વિદેશી યાત્રાળુઓની પુસ્તક. મિત્રો વિદેશી યાત્રાળુઓની પુસ્તક એટલે શું? મિત્રો આપણને લોકોની ખબર હોવી જોઈએ વિદેશી યાત્રાળુઓની પુસ્તક એટલે શું. તો ખાસ કરીને યાદ રાખજો, ઘણી બધી પુસ્તક ઇતિહાસની અંદર લખાઈ ગઈ. જેમ કે સૌથી પહેલા તો તમને કહું, ઇતિહાસના પિતા એટલે કોણ? હેરોડોટસ. બરાબર છે? જો નો ખબર હોય તો કાઉન્સમાં કંઈક લખી નાખજો. ઇતિહાસના પિતા એટલે કોણ? હેરોડોટસ. ખાસ યાદ રાખજો, ઇતિહાસના પિતા એટલે હેરોડોટસ. ઇતિહાસના પિતા એટલે હેરોડોટ્સ. અને હેરોડોટ્સે કઈ પુસ્તક લખી મિત્રો? હિસ્ટોરિકા. હેરોડોટ્સે કઈ પુસ્તક લખી મિત્રો? હિસ્ટોરિકા નામની પુસ્તક લખી. ખાસ યાદ રાખજો, હેરોડોટ્સને ઇતિહાસના પિતા કહેવાય છે. મિત્રો કોઈ દિવસ હેરોડોટ્સ ભારતમાં આવ્યા જ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે, છતાં એણે ભારત વિશે લખેલું છે. કેવી રીતે? કેવી રીતે ભાઈ? તરત જ પ્રશ્ન ઉદ્ભવે, કારણ કે એ ઘણા બધા વિદેશી વ્યક્તિઓ જે છે, એ વિદેશી વ્યક્તિઓ દ્વારા ઘણા બધા પુસ્તકો લખાયેલા હતા. એ પુસ્તકોમાંથી પ્રેરણા લઈ અને એ પ્રેરણા લઈને એમાંથી હેરોડોટ્સે લખેલું હતું. અને એટલા માટે એની ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે હેરોડોટ્સને. ખાસ યાદ રાખજો. તો આપણે જોયું ઇતિહાસના પિતા, બરાબર છે? એવી જ રીતે મિત્રો ભારતના ઇતિહાસના પિતા, ભારતના ઇતિહાસના પિતા મેગેસ્થનીસ. મેગેસ્થનીસે કઈ બુક લખી મિત્રો? મેગેસ્થનીસે બુક લખી કઈ? તો યાદ રાખજો, મેગેસ્થનીસે બુક લખી જેનું નામ હતું ઇન્ડિકા. ઇન્ડિકા બુક મિત્રો 1 થી 7 ભાગની અંદર છે. કેટલા ભાગમાં છે? 1 થી 7 ભાગની અંદર છે. મિત્રો આ બે જ વિદેશી વ્યક્તિ હતા? નહીં 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 નહીં, આ બે વિદેશી વ્યક્તિ નહોતા મિત્રો. આના સિવાય ઘણા બધા વિદેશી વ્યક્તિ હતા કે જેની પુસ્તકો આપણા માટે ખૂબ કામની છે. કામની નહીં, ખૂબ કામની છે. એવા ઘણા બધા લોકો હતા. જેમ કે ભારતના ઇતિહાસના પિતા હેરોડોટ છે. અંદરથી પ્રશ્ન પૂછવો હોય ને, ખૂબ અંદરથી, તો શું પૂછે ખબર છે? એને ભારતનું શું વર્ણન કરેલું છે? બરાબર છે? ભારત તો આવ્યા નહોતા, તો એને શેનું વર્ણન કરેલું છે? તો હિસ્ટોરિકા બુકની અંદર ભારતનું અને ફ્રાન્સના સંબંધોનું વર્ણન કરેલું છે. આને ડેપ્થ પ્રશ્ન કહેવાય. ભારત અને ફ્રાન્સના સંબંધોનું વર્ણન કરેલું છે. ખબર પડે કે નહીં? એવી જ રીતે ઇતિહાસ છે મેગેસ્થનીસ, એને ઇન્ડિકા નામની પુસ્તક લખી મેગેસ્થનીસે. તો ઈ ત્યાંથી પ્રશ્ન પૂછવો હોય ડેપ્થમાં, પ્રશ્ન શું પૂછે? મેગેસ્થનીસ કયા ગામનો હતો? કયા દેશનો હતો? યાદ રાખજો, ગ્રીક મુસાફર હતો. ગ્રીક મુસાફર. બરાબર છે? અને જે છે એ સેલ્યુકસ નિકેટરનો કહેવાય રાજદૂત હતો. અને કોના દરબારમાં રોકાયેલો હતો? ચંદ્રગુપ્ત પ્રથમના દરબારની અંદર રોકાયેલો હતો. બરાબર છે? આ ખાસ યાદ રાખજો મિત્રો. ડેઈલી રાત્રે 10 વાગે આપણો હિસ્ટ્રીનો લેક્ચર હશે. ભૂયલા વગર પહોંચી જજો, ભૂયલા વગર. જ્યારે મને એવું લાગશે કે રેકોર્ડેડ કરીને મૂકવો છે તો પ્રીમિયમમાં મૂકીશ, અને જ્યારે મને એવું લાગશે લાઈવ લેવો છે ત્યારે હું લાઈવ હોઈશ. પણ હશે રોજ રાત્રે 10 વાગે. તો ખાસ કરીને મિત્રો પહોંચી જાજો ભૂયલા વગર. અને કાંઈ પણ ક્વેરી હોય તો બિંદાસ તમે લોકો મને છે એ કમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને લોકોને શ્યોર જવાબ દઈશ. બરાબર છે? એટલે ખાસ કરીને મિત્રો વહેલી તકે તમે લોકો જોડાયેલા રહેજો. એના સિવાય કઈ કઈ પુસ્તકો લખેલી છે? જે કામની પુસ્તક છે એ લખીએ. ટોલોમી. ટોલોમી દ્વારા નેચરલ જીઓગ્રાફી પુસ્તક લખાણી. ટોલોમી દ્વારા નેચરલ જીઓગ્રાફી. એના સિવાય પ્લિની. પ્લિની દ્વારા જે છે નેચરલ હિસ્ટોરિકા નામની બુક લખાણી. મિત્રો આ પુસ્તકોના નામ શું કામ યાદ રાખવા જરૂરી છે ખબર છે? કારણ કે એ લોકો ભારત આવ્યા અને ભારત વિશે લખ્યું. એટલા માટે ઇતિહાસ આપણને ત્યાંથી જાણવા મળે છે. પ્લિનીએ નેચરલ હિસ્ટોરિકા નામની પુસ્તક લખી. બરાબર? ફાહિયાન નામનો આવી ગયો, ફાહિયાન નામનો વ્યક્તિ આવી ગયો. ફાહિયાને ફોક્યુકી લખી. કઈ પુસ્તક લખી? ફોક્યુકી. ખાસ યાદ રાખજો, ફાહિયાને કઈ પુસ્તક લખી? ફોક્યુકી. હવે ફાહિયાન આવ્યો તો તમને સીધો પ્રશ્ન થાય, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો હતો, વિક્રમાદિત્યના સમયમાં આવ્યો હતો, ગુપ્ત વંશમાં આવ્યો હતો. એના સિવાય આપણો યુએન સાંગ, ઈ કેમ ભૂલાઈ જાય? યુ એન સાંગ. યુએન સાંગે કઈ પુસ્તક લખી? સીયુકી. કઈ પુસ્તક લખી? યુએન સાંગે સીયુકી નામની પુસ્તક લખી. અલબરુની. અલબરુની એક કિતાબ ઉલ હિન્દ. કિતાબુલ હિન્દ નામનું પુસ્તક લખેલું છે. ખાસ 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 યાદ રાખજો. એવી જ રીતે મિત્રો
ઘણા બધા લેખકો અહીંયા આવી ગયા અને ઘણી બધી પુસ્તકો લખાઈ ગઈ. તો આપણે લોકોએ ખાસ એ જ યાદ રાખવાનું છે કે આ વિદેશી યાત્રાળુઓ ઉપરથી જેટલા પણ પુસ્તકો લખ્યા ત્યાંથી આપણને સચોટ ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ જાણવા મળે છે. બરાબર છે. તો ફરીથી એક વખત જોઈ લઈ. ઇતિહાસના પિતા એટલે હેરોડોટ્સ હિસ્ટોરિકા નામની પુસ્તક લખી, ભારત અને ફ્રાન્સના સંબંધોનું વર્ણન કર્યું. ભારતના ઇતિહાસના પિતા એટલે મેગેસ્થનીસ ગ્રીક મુસાફર હતા, ઇન્ડિકા નામની પુસ્તક લખી 1 થી 7 ભાગની અંદર. બરાબર. અને મોસ્ટ એમ્પી ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર આવેલો હતો. સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો મેગેસ્થનીસ. બરાબર, યાદ રાખજો. ટોલોમીએ નેચરલ જીઓગ્રાફી લખી, પ્લિનીએ નેચરલ હિસ્ટોરિકા લખી, ફાઈએ ફોક્યુકી લખી, યુએનસાંગે સીયુકી લખી, અલ્બરુનીએ કિતાબુલ હિન્દ લખી. મિત્રો યાદ રાખજો, આ તમને જોડકા જોડોમાં પૂછશે, ગેરેન્ટેડ પૂછશે, જોડકા જોડોમાં પૂછશે મિત્રો. અને ખાસ કરીને જેટલા લોકો લાઈવ છો વિડીયોને ફટાફટ લાઈક કરી દો અને તમારા ગ્રુપ સર્કલની અંદર વિડીયો છે ફેરવી દો મિત્રો, કારણ કે ઇતિહાસ તમારે જાણવો જરૂરી છે મિત્રો. અને ઇતિહાસની અંદર ભૂકા કાઢવાના છે મિત્રો, અને એટલા માટે જ હું આવી ગયો છું રાત્રે 10 વાગે. બરાબર છે. તો ડેઈલી રાત્રે 10 વાગે આપણા લોકોએ ભૂકા કાઢવા માટે મળવાનું છે. બરાબર છે. તમને લોકોને 9:50 ક્યુરિયોસિટી થઈ જવી જોઈએ, ભાવિન બાપુ કેમ નો આવ્યા. બરાબર, યસ 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 યસ. બરાબર. એટલે ખાસ કરીને બધા લોકો ધબધબાટી જે છે ઇતિહાસ માટે બધા લોકો ભેગા થઈ જજો ને બપોર 12 વાગે ગુજરાત ના રત્ન દીવડા આપણે અતિ મહત્વનું સાહિત્યની સિરીઝ ચાલુ કરેલી છે, એમાં પણ પહોંચી જજો. વિદેશી યાત્રાળુઓના પુસ્તકો ખાસ યાદ રાખવાનું. એના સિવાય ઐતિહાસિક ગ્રંથો અને એના સિવાય ધર્મ ગ્રંથો. બરાબર. હવે ઐતિહાસિક ગ્રંથો અને ધર્મ ગ્રંથો એટલે શું? બરાબર છે. ખાસ યાદ રાખજો, ઐતિહાસિક ગ્રંથો અને ધર્મ ગ્રંથો એટલે શું? ભારતની અંદર ઘણા બધા ઐતિહાસિક ગ્રંથ લખાઈ ગયા, ઘણા બધા ધર્મના ગ્રંથ લખાઈ ગયા, ઘણા બધા ધાર્મિક ગ્રંથો લખાઈ ગયા. આ બધા વિશે આપણે લોકો જાણીએ ને તો એના ઉપરથી આપણને ભારતનો ઇતિહાસ કેવો હતો, ગુજરાતનો ઇતિહાસ કેવો હતો એ સચોટ જાણવા મળે. કેવી રીતે ભાઈ? તો આપણને ખબર જ છે કે અલગ અલગ પ્રકારની મૂર્તિ પૂજા કરવામાં આવતી, ખબર છે કે નહીં? બરાબર છે. હડપ્પીય સંસ્કૃતિની અંદર ખોદકામ કરતા આપણને ખબર છે મૂર્તિઓ મળી આવેલી હતી. અલગ અલગ પ્રકારના ગુફા ચિત્રો આપણને મળી આવેલા હતા. અલગ અલગ પ્રકારની મુદ્રાઓ મળી આવેલી હતી. બરાબર છે. ભારતની અંદર જોવા જાવ ને તો ખાલી ધાર્મિક ગ્રંથો નહીં હો, ધાર્મિક ગ્રંથો, ઐતિહાસિક ગ્રંથો, સંગમ સાહિત્ય ત્રણેય મળી આવ્યા છે. બરાબર. અહીંયાથી આપણને ભારતનો ઇતિહાસ મળે. છઠ્ઠી કાઢ નાખવાની થાય બાપુ. ઇતિહાસ ક્યાંથી મળે ને એના ઉપરથી તમને લોકોને કેવા પ્રશ્ન પૂછાય ને એ હું તમને સમજાવું છું મિત્રો. ગેરેન્ટેડ પૂછાય, ગેરેન્ટેડ, એમાં શંકાને સ્થાન જ નથી. બરાબર છે. અહીંયા લખીએ એટલે તમને લોકોને પ્રોપર ક્લિયર રહે. બરાબર છે. ભારતની અંદરથી કેટલા કેટલા મિત્રો મળી આવેલા છે? તો કે ધાર્મિક સાહિત્ય મળી આવેલું છે, ધાર્મિક સાહિત્ય. એના સિવાય તો કે ઐતિહાસિક ગ્રંથ મળી આવેલા છે. ધાર્મિક સાહિત્ય, ઐતિહાસિક ગ્રંથ અને સંગમ સાહિત્ય. અમુક લોકોને ઈ જ નહીં ખબર હોય સંગમ સાહિત્ય એટલે શું. મિત્રો યાદ રાખજો, સંગમ સાહિત્ય એટલે જેટલું પણ સાઉથની અંદર લખાણું ને, ભારતના દક્ષિણ ભાગની અંદર જે લખાણું છે એ બધાને સંગમ સાહિત્ય કહેવાય. કારણ કે મિત્રો આપણે લોકો જે છે ને એ જેટલો પણ ઇતિહાસ ભણ્યા હોય ને, યાદ કરો અત્યાર સુધીથી તમે લોકો મોટા ભાગનો ઉત્તર ગુજરાતનો, ઉત્તર ભારતનો, આખા ગુજરાતનો, ઉત્તર ભારતનો જ ઇતિહાસ ભણ્યા છો. દક્ષિણ ભારતમાં ગયા જ નથી. ચોલ, રાષ્ટ્રકૂટ, બરાબર છે, અલગ અલગ પ્રકારના બીજા વંશો, એના વિશે તમને કઈ માહિતી જ નથી. 1857 નો સંગ્રામ, હા સાહેબ ખબર છે. ગાંધીજી, હા સાહેબ ખબર છે. સરદાર પટેલ, સાહેબ ખબર છે. ચંપારણ સત્યાગ્રહ ખબર છે. દાંડીકૂચ ખબર છે. પણ સંગમ સાહિત્યથી તમે મિત્રો બધા અજાણ છો. બરાબર છે. તો ખાસ કરીને મિત્રો આપણે લોકો ઈ પણ જાણવાનું રહેશે. ધાર્મિક ગ્રંથોની અંદર મિત્રો પાછા 3 ભાગ પડે. આમ જોવા જાવ તો ઘણા બધા ભાગ પડે. ધાર્મિક સાહિત્યની અંદર આમ જોવા જાવ ને તો કેટલા ભાગ પડે હું લખતો નથી, સમજાવી દઉં માત્ર. બરાબર. ધાર્મિક સાહિત્યની અંદર પેલા તો બૌદ્ધ ધર્મ આવે. કયો ધર્મ આવે? બૌદ્ધ ધર્મ. એમાં 2 ધર્મ તો ખાસ ભાગ પડે, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને બ્રાહ્મણ ધર્મ હતો. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને બ્રાહ્મણ ગ્રંથો. મિત્રો ખાસ યાદ રાખજો, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને બ્રાહ્મણ ગ્રંથો. તમને લોકોનું પુસ્તકોના નામ બોલું છું, તમારે લખવા હોય તો વિડીયોને પોઝ કરીને ધીમે ધીમે લખતા જજો. ગેરેન્ટેડ પૂછાશે. બરાબર. બૌદ્ધ ધર્મની 3 પુસ્તકો મિત્રો: સુત્ત પીટક, વિનય પીટક પીટક અને અભિધમ પીટક. સુત્ત પીટક, વિનય પીટક, અભિધમ પીટક. આ ત્રણેયમાં ગુજરાત અને ભારતનો ઇતિહાસ લખેલો છે. જૈન ધર્મ, યાદ રાખજો, કલ્પસૂત્ર પુસ્તક. જૈન ધર્મની કલ્પસૂત્ર પુસ્તક. ભગવતી સૂત્ર, કલ્પસૂત્ર, ભગવતી સૂત્ર. પછી એક છે ભદ્રબાહુ ચરિત્ર, ભદ્રબાહુ ચરિત્ર.
આ બધી અને સંગમ ગ્રંથો, બરાબર છે, આ બધાયમાંથી જૈન ધર્મનો ઇતિહાસ આપણને મળી આવે છે. બ્રાહ્મણ ગ્રંથો આવે ને તેમાં તો બાપુ વાત તો પૂછો ને એટલું આવે બ્રાહ્મણ ગ્રંથોમાં, બરાબર છે. જેની અંદર બ્રાહ્મણ ગ્રંથોની અંદર સૌથી પહેલું આવશે વેદ. કેટલા વેદ હતા? 4. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બરાબર છે. એ તમારા બ્રાહ્મણ ગ્રંથોમાં યાદ રાખવાનું, બધાય વેચી સંસ્કૃત ભાષામાં હતા. બરાબર છે, યાદ રાખજો. બરાબર છે. ઋગ્વેદ છે એની અંદર અલગ અલગ ભગવાનની સ્તુતિ આપવામાં આવેલી છે. સામવેદની અંદર સંગીતની ગંગોત્રી કહેવામાં આવે. આ બધું વૈદિકમાં હું તમને કરાવવાનો છું, પણ ઇતિહાસ ક્યાંથી જાણવા મળે છે ને એ આ બધામાંથી જાણવા મળે મિત્રો, યાદ રાખજો. બરાબર. એના સિવાય મિત્રો બ્રાહ્મણ ગ્રંથો, અલગ અલગ પ્રકારના બ્રાહ્મણ ગ્રંથો આપણે યાદ રાખવા પડે. ઐતરીય, કૌશિકી, ગોપથ, તૈતરીય, સતપથ, બરાબર છે, જૈમિની, પંચવીશ, આ બધા બ્રાહ્મણ ગ્રંથો છે. આ બધાય તમે લોકોએ અમુક વાર તો નામે પેલી વાર પડાશે, પણ ચિંતા ન કરતા તમે વિડીયોને સ્લો કરીને શાંતિથી લખી નાખજો, કારણ કે આ બધું વૈદિકમાં હું તમને બહુ ડિટેલમાં ભણાવવાનો છું. બરાબર. 6 જેટલા આરણ્યક છે. કેટલા આરણ્યક છે? 6 આરણ્યક છે. બરાબર છે. 12 108 ઉપનિષદ છે. બરાબર છે. 108 ઉપનિષદ છે. આ ઉપનિષદમાંથી 12 ઉપનિષદ તો બેઠા પૂછાય, કારણ કે 12 ઉપનિષદ ખૂબ કામના છે. છાંદોગ્ય ઉપનિષદ, કઠ ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, ઈર્ષા ઉપનિષદ, કેન, પ્રશ્ન ઉપનિષદ, મુંડક ઉપનિષદ. મુંડક ઉપનિષદમાંથી આપણને ખબર છે શું લીધેલું છે? સત્યમેવ જયતે. બરાબર છે. માંડુક્ય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, કૌશિકી ઉપનિષદ. 12 ઉપનિષદ તો મિત્રો પૂછાય જ છે કે નીચેનામાંથી કયું ઉપનિષદનું ઉદાહરણ નથી તે જણાવો. કુલ કેટલા ઉપનિષદ છે? તો કે 108 ઉપનિષદ છે, યાદ રાખજો. વેદાંગ 6 છે. કેટલા વેદાંગ છે? 6. અમુક લોકોના ઉપરથી જતું હોય છે, કાં તો કે ભણ્યા જ નથી, બરાબર છે, બેઠું નોલેજ જ મેળવ્યું હોય, ચોપડીયું જ્ઞાન, ચોપડીયા કીડા થઈ ગયા હો તમે, બરાબર છે. વેદાંગ કેટલા? તો કે સાહેબ એવું ખબર નથી, અત્યાર સુધી ભણ્યા જ નથી. શું કામ નથી ભણ્યા? ખબર હે? સારું ભણાવ્યું જ નથી એટલે નથી ખબર બાપુ, સારું ભણાવ્યું જ નથી એટલે નથી ખબર. વેદાંગ કુલ 6 છે. શિક્ષા છે, કલ્પ છે, વ્યાકરણ છે, નિરૂપણ છે, પછી છંદ છે અને જ્યોતિષ છે. આ 6 વેદાંગ છે મિત્રો, યાદ રાખજો. આપણે લોકો ભણ્યા હોય શું? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, સિકંદર. ભાઈ એની પેલા ઇતિહાસ ક્યાંથી જાણવા મળે? એમાંથી પ્રશ્ન પૂછાય છે, બરાબર. એ જાણવું જરૂરી છે. મોટા ભાગના જગ્યાએ હડપ્પીય સંસ્કૃતિથી કોર્સ ચાલુ થાય, ખબર જ ન હોય આ બધું શું હાલે છે, બરાબર. યાદ રાખજો. આ વિડીયો એટલો શેર કરજો, ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે, બરાબર છે. ઉપવેદ, ઉપવેદ 4 છે, યાદ રાખજો. ઉપવેદ આયુર્વેદ છે, ધનુર્વેદ છે, શિલ્પવેદ છે, ગાંધર્વ વેદ છે. ઉપવેદ કેટલાય? 4 મિત્રો, યાદ રાખજો. ચારેયના નામ પૂછાઈ ગયા, નીચેનાથી કોઈ ઉપવેદનું ઉદાહરણ નથી, આવું પૂછાઈ ગયું છે, બરાબર છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને શિલ્પવેદ, આ 4 વેદના નામ યાદ રાખવાના. સળ દર્શન, આના નામે પૂછાઈ ગયા. 6 સળ દર્શન એટલે એવું કહી શકાય સંખ્યા છે, યોગ છે, ન્યાય છે, વૈશેષિક છે અને પૂર્વ મીમાંસા છે અને ઉત્તર મીમાંસા છે. આ 6 પ્રકારની સળ દર્શન છે. આ બધાયમાંથી ઇતિહાસ જાણવા મળે છે મિત્રો. આપણને લોકોનું શીખડાયું? સિક્કા, અભિલેખો, તામ્રપત્ર, બહુ બહુ તો શિલાલેખો. વાત થઈ ગઈ પૂરી, બરાબર છે. યાદ રાખજો. સળ દર્શનમાંથી પણ ઇતિહાસ જાણવા મળે. 2 મહાકાવ્યો, રામાયણ અને મહાભારત. રામાયણ કોણે લખ્યું મિત્રો? રામાયણ લખનાર વ્યક્તિ કોણ? તો આપણને ખબર છે. રામાયણ કોણે લખ્યું ભાઈ? તો રામાયણ લખ્યું અને મહાભારત. રામાયણ કોણે લખ્યું? વાલ્મીકી. પ્રશ્ન પૂછાય વાલ્મીકીનું સાચું નામ શું? આપણે તરત કે વાલિયો લૂંટારો. વાલિયો લૂંટારો નહોતું મિત્રો, રત્નાકર ઋષિ હતું. શું નામ હતું? રત્નાકર ઋષિ. એક્ઝામેબલ પોઈન્ટ છે મિત્રો. તમે પહેલો લેક્ચર મારો આખો જોયો હશે ને એટલે તમને તરત જ આઈડિયા આવી જશે કે સાહેબનું લેવલ શું છે ને સાહેબ કેવા લેવલથી કરાવવાના છે, બરાબર છે. યાદ રાખજો. રામાયણ છે, મોટા ભાગના લોકો ઇતિહાસ છે એ પીપીટી થી ભણાવતા હોય, આપણે લખી લખીને ભણાવી મિત્રો, કમ્પ્લીટ યાદ રહેવું જોઈએ. રામાયણ છે વાલ્મીકીએ લખ્યું હતું, રત્નાકર ઋષિ મૂળ નામ. મહાભારત વેદ વ્યાસે લખ્યું. આમ જોવા જાવ તો ગણપતિ દાદાએ લખ્યું પોતાના દાંતથી, પણ ઓમ જોવા જાવ તો વેદ વ્યાસે લખેલું છે. અને વેદ વ્યાસજીએ લખેલું છે, પણ એનું સાચું નામ શું હતું? કૃષ્ણ દેવઉપાયન. કૃષ્ણ દ્વૈપાયન. એના સિવાય મિત્રો બ્રાહ્મણ ગ્રંથોની અંદર મિત્રો 18 પુરાણ આવે, બરાબર. 18 પુરાણ, બરાબર. પુરાણ કેટલા છે? 18 પુરાણ છે. સૌથી જૂનું મત્સ્ય પુરાણ, બરાબર છે, વિષ્ણુ પુરાણ છે, ભાગવત પુરાણ છે, શિવ પુરાણ છે, ગરુડ પુરાણ છે,
પદ્મ પુરાણ છે, માંડુક્ય પુરાણ છે, અગ્નિ પુરાણ છે, બ્રહ્મ પુરાણ છે, કૃમુ પુરાણ છે, વામન પુરાણ છે, વરાહ પુરાણ છે, લિંગ પુરાણ છે, ભવિષ્ય પુરાણ છે, અને હજી બરાબર લગભગ 16 કે 17 જેટલા થયા. બરાબર આ ટૂંકમાં 18 જેટલા પુરાણ છે મિત્રો. એક બે ના નામ ભૂલી ગયો, કદાચ મિસ થઈ ગયા. હું તમને વૈદિક સંસ્કૃતિની અંદર લખાવી દઈશ. સૌથી જૂનું પુરાણ કયું તો યાદ રાખવાનું મત્સ્ય પુરાણ. બરાબર છે. ખાસ કરીને યાદ રાખજો, ગુજરાતના વડનગર ખાતે કયું પુરાણ લખાયેલું છે તો યાદ રાખજો સ્કંદ પુરાણ. કયું પુરાણ લખેલું છે? સ્કંદ પુરાણ. તુલસી શ્યામ ખાતે આવેલો જે ગરમ પાણીના ઝરા છે એ કુંડનું નામ છે તત્પોદક કુંડ. એનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવેલો છે? યાદ રાખજો સ્કંદ પુરાણમાં. આ બધું યાદ રાખવું જરૂરી છે. બરાબર છે. તો આ બ્રાહ્મણ ગ્રંથો સ્મૃતિ સ્મૃતિ પાછી 6 છે. મનુ સ્મૃતિ છે, નારદ સ્મૃતિ છે, યાજ્ઞવલ્કાય સ્મૃતિ છે, અ પરાશર સ્મૃતિ છે, કાલ્પનીય સ્મૃતિ છે, બૃહદ આરણ્યક સ્મૃતિ છે. બરાબર, તો આવી ટોટલ 6 એક જેટલી તો સ્મૃતિ છે. ઐતિહાસિક ગ્રંથ મિત્રો, ઐતિહાસિક ગ્રંથની અંદર શું આવે ખબર છે? જ્યાંથી આપણને ઇતિહાસ જાણવા મળે છે ત્યાંથી આપણને ભારતના લોકોએ જે ઇતિહાસની અંદર જે ફેરફાર કર્યા છે, જે પુસ્તકો લખી છે, ઈ જ્ઞાન આપણને ત્યાંથી મળે છે. પેલા આ બૌદ્ધ, જૈન અને બ્રાહ્મણ ગ્રંથોનું બધું એ લોકોને ક્લિયર છે, હા કે ના? અને વિડીયોની ક્વોલિટી કેવી લાગે છે, કન્ટેન્ટ કેવું લાગે છે, મને ખાસ કરીને કમેન્ટ કરો. જલ્દી કમેન્ટ કરો. જેટલા લોકો લાઈવ જોઈ બધાય કમેન્ટ કરો. ચાલો, ક્લિયર થઈ છે બધા લોકોને? યસ. ઐતિહાસિક ગ્રંથોની અંદર મિત્રો ઘણા બધા ગ્રંથો આવે, જેમ કે કૌટિલ્ય, એને લખ્યું અર્થશાસ્ત્ર. બરાબર, જેનું નામ છે વિષ્ણુગુપ્ત ચાણક્ય, અને કયું લખ્યું? અર્થશાસ્ત્ર. એવી જ રીતે કવિ કાલ્હણ, કવિ કાલ્હણ મિત્રો, કવિ કાલ્હણે રાજ તરંગિણી લખ્યું. શું લખ્યું? કાલ્હણ કાશ્મીરના કવિ હતા. રાજ તરંગિણી ગ્રંથ લખેલો છે, ખાસ યાદ રાખજો. કવિ પાણીની અષ્ટાંગ ધ્યાયી ગ્રંથ લખ્યો. કયો લખ્યો? અષ્ટાંગ ધ્યાયી. પાણીની દ્વારા લખેલો છે. કાલિદાસ અભિજ્ઞાન શાંકુત્તલમ લખ્યું. શું લખ્યું? અભિજ્ઞાન શાંકુત્તલમ, મેઘદૂતમ, આવા કાવ્યો લખેલા છે. બરાબર છે. એવી જ રીતે બાણ ભટ્ટ હર્ષ ચરિત્ર લખ્યું. બરાબર છે. કાદંબરી પુસ્તક લખી. બરાબર, આ પણ આપણા લોકો યાદ રાખવાનું રહેશે. સંગમ સાહિત્યમાં મિત્રો ગેરેન્ટેડ તમારે યાદ રાખવાનું રહેશે જીવક ચિંતામણી. બીજા નંબરે ગ્રંથ લખાયેલો છે મણિ મેખલે. ત્રીજા નંબરે લખાયેલો છે તિરુકુરલ. અને ચોથા નંબરે લખાયેલો છે શિલ્પદિકારમ. આ ચારે ચાર છે એ સાઉથની અંદર લખાયેલા ગ્રંથો છે, જેનાથી આપણને દક્ષિણ ભારતનો ઇતિહાસ જાણવા મળે છે. બરાબર છે. તો આ પણ યાદ રાખવાનું રહેશે. બરાબર, તો અલગ 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 પ્રકારના જે છે એ આપણે વિદેશી લેખકો પણ જોયા, જેમ કે અલ બરુની છે, અલ સુલેમાન છે, ઇબ્ન બતુતા છે. બરાબર છે. હેરોડોટ્સ છે. બરાબર છે. મેગેસ્થનીસ છે. આ બધા આપણે જે જોયા વ્યવસ્થિત રીતે, એ ખાસ યાદ રાખવાના રહેશે. અલગ અલગ પ્રકારના લોકોથી આપણને ઇતિહાસ જાણવા મળે છે. બરાબર છે. તમને લોકોને પૂછાય શિલાલેખો ઉપરથી ઇતિહાસ જાણવા મળે, 110% મળે. શિલાલેખો ઉપરથી પણ આપણને લોકોને ઇતિહાસ જાણવા મળે છે. ક્યાંથી મળે છે? શિલાલેખો ઉપરથી. હવે શિલાલેખો ઉપરથી ઇતિહાસ જાણવા મળે, તરત જ પ્રશ્ન થાય, સૌથી વધારે શિલાલેખ છે આપણને ખબર અશોકના સમયમાં કોતરાવવામાં આવેલા હતા, કંડારવામાં આવેલા હતા. બરાબર છે. જુનાગઢમાં અશોકનો એક શિલાલેખ જોવા મળે છે. 3 રાજાઓનો ઉલ્લેખ છે. બરાબર છે. યાદ રાખવાનું રહેશે. પણ તમને લોકોને પૂછાય કે આખે આખો સૌથી મોટામાં મોટો જે છે, આપણને લોકોને પ્રશ્ન પૂછાય, સૌથી મોટામાં મોટો જે છે ઈ અભિલેખ ક્યાં આવેલો છે? શિલાલેખ ક્યાં આવેલો છે? સૌથી મોટો શિલાલેખ બોગજ કોઈ ખાતે મળી આવેલો છે.
બોગજ કોઈ ખાતે મળી આવેલો છે, ખાસ યાદ રાખજો. અને આ બોગજ કોઈ જે છે અહીંયાથી સૌથી મોટો શિલાલેખ મળી આવેલો છે. આ બોગજ કોઈ ખાસ 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 યાદ રાખવાનું રહેશે કે બોગજ કોઈની અંદર જે છે મોસ્ટ એમપી ઇન્દ્ર, મિત્ર, વરુણ અને અશ્વિની કુમારોનું વર્ણન કરેલું છે. બરાબર છે. અલગ અલગ પ્રકારના જે શિલાલેખ મળી આવેલામાં છે સૌથી મોટો શિલાલેખ એટલે મિત્રો કહી શકાય કે બોગજ કોઈ ખાતે મળી આવેલો છે. જુનાગઢની અંદર મળી આવેલો શિલાલેખ જે છે એ સમ્રાટ અશોકનો શિલાલેખ છે. કોનો શિલાલેખ છે? સમ્રાટ અશોકનો શિલાલેખ છે. આ પણ આપણે લોકોએ ખાસ યાદ રાખવાનું રહેશે. હવે આપણે ઇતિહાસ જે જાણવાના સ્ત્રોતો છે એ જાણી લીધા. ઇતિહાસ એટલે શું જાણી લીધું, પણ ખાસ કરીને એક વસ્તુ યાદ રાખી લેજો કે જ્યારે પણ ઇતિહાસ જાણવો હોય ત્યારે આપણે બે વસ્તુ સમજવી પડે: ઈસવીસન પૂર્વે અને ઈસવીસન પૂર્વે જે છે એટલે કે ઈસુ ના જન્મ પહેલાનો સમય, અને ઈસવીસન એટલે ઈસુના જન્મ પછીનો સમય નહીં, ઈસુના મૃત્યુ પછીનો સમય. તો ઈસુ ભગવાન જેટલા વર્ષ જીવા એ આખે આખા સમયગાળાને જીરો સમયગાળો કહેવાય. કેવો કહેવાય છે? જીરો. ઈસુના જન્મ પહેલાનો સમય એટલે ઈસવીસન પૂર્વે, ઈસુના જન્મ મૃત્યુ પછીનો સમય એટલે ઈસવીસન. ઈસવીસન પૂર્વેને બીસી કહેવાય. શું કહેવાય? બીસી, બિફોર ક્રાઇસ્ટ. શું કહેવાય? બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાનો સમય. અને ઈસવીસનને શું કહેવાય? એડી કહેવાય. શું કહેવાય? આફ્ટર ડોમિની. આફ્ટર ડોમિની અથવા આફ્ટર ડેથ, આ બંને શબ્દો વાપરવામાં આવે છે. આફ્ટર ડોમિની અથવા આફ્ટર ડેથ. બરાબર છે. ઇતિહાસ છે એ આપણને અહીંયાથી આપણને લોકોને અલગ અલગ જગ્યાએથી જાણવા મળતો હોય છે. બરાબર છે. આ પણ આપણે લોકોને ખબર પડી ગઈ. હવે આપણને લોકોને એમ થાય કે સાહેબ આપણે ગુજરાતનો ઇતિહાસ સમજીએ છીએ, ઘણી બધી જગ્યાએથી આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો સમજી લીધા કે ઇતિહાસ ક્યાંથી મળે, શું છે શું નહીં, બધું સમજી લીધું. પણ ઇતિહાસ ઉપર કે પુસ્તકો લખાયેલી છે, જી હા પુસ્તકો લખાયેલી છે ને એના નામ તમને પૂછે 110% પૂછાય. બરાબર છે. તો ખાસ 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 યાદ રાખવાનું રહેશે. બરાબર. બોલપેન નો કલર ચેન્જ કરી નાખી એટલે તમને લોકોને યાદ રહે. બરાબર છે. કે ગુજરાત નું સૌ પ્રથમ પુરાતત્વ વિશેનું પુસ્તક એટલે યાદ રાખજો આર્કિયોલોજી ઓફ ગુજરાત. આર્કિયોલોજી ઓફ ગુજરાત. પ્રશ્ન થાય કોણે લખ્યું? હસમુખ સાંકળિયા. હસમુખ સાંકળિયા દ્વારા લખવામાં આવેલું છે આર્કિયોલોજી ઓફ ગુજરાત, ગુજરાતનું સૌ પ્રથમ પુસ્તક. બરાબર છે. પુરાતત્વ વિશેનું સૌ પ્રથમ પુસ્તક કોણે લખેલું છે? આર્કિયોલોજી ઓફ ગુજરાત, હસમુખ સાંકળિયા. સીધો બીજો પ્રશ્ન થાય ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ કોણે લખ્યો? લખનાર વ્યક્તિ પ્રાણલાલ એદલજી ડોસા. પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા લખવામાં આવેલો છે. ખાસમ ખાસ યાદ રાખજો. અને ગુજરાતના સૌ પ્રથમ સંશોધન કરતા ગુજરાતના સૌ પ્રથમ સંશોધન કરતા એટલે મહેસાણાની અંદર કોટ અને પેઢામણી જે શોધ્યું એ વ્યક્તિ રોબર્ટ એસ ફ્રૂટ. રોબર્ટ એસ ફ્રૂટ તેને મહેસાણાની અંદર કોટ અને પેઢામણી શોધ્યા. ક્યારે શોધ્યા? 1893 માં. ક્યારે શોધ્યા? 1893 ની અંદર શોધાયેલા હતા. કોટ અને પેઢામણી ખાસમ ખાસ યાદ રાખવાનું રહેશે. બરાબર છે. જેના કારણે તમને લોકોને ખૂબ જ ક્લિયર કટ થઈ જાય.
બરાબર છે. મોસ્ટ એમપી યાદ રાખજો કે ઇતિહાસ આપણને ઘણી બધી જગ્યાએથી જાણવા મળે છે. બરાબર છે, એની આપણે આ બધી ચર્ચા કરી. સૌથી પહેલા સિક્કા જે છે એને પંચમાર્કીય સિક્કા કહેવામાં આવતા. આ પંચમાર્કીય સિક્કા છે એને આહત સિક્કાઓ તરીકે ઓળખવામાં આવતા, એ પણ આપણે જોયું. એના સિવાય સૌ પ્રથમ સિક્કા જે છે ઈ સિક્કા ઉપર લખવાનું ચાલુ યમન દેશના લોકોએ કરેલું હતું. સૌથી પહેલા સોનાના સિક્કા કોઈએ બહાર પાડ્યા હોય તો એ કનિષ્ક રાજાએ બહાર પાડ્યા હતા. સૌથી પહેલા સોનાના સિક્કા કોને બહાર પાડ્યા? કનિષ્કે. પણ સૌથી વધારે સોનાના સિક્કા ક્યાંથી મળી આવે છે? ગુપ્ત વંશમાંથી. એમાં પણ પર્ટિક્યુલર રાજા કયો? તો યાદ રાખજો, સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. આના ઉપરથી સૌથી વધારે જે છે એ સિક્કાઓ મળી આવેલા છે. અને પંચમાર્ક વાળા સિક્કા છે ને તો શું કહેવાય? આહત સિક્કા કહેવાય છે. જગ જાહેર છે, બધાને ખબર છે. પંચમાર્કીય સિક્કા કહેવાય અથવા તો એને આહત સિક્કા કહેવાય. બરાબર છે, આ યાદ રાખવાનું રહેશે. એના સિવાય મિત્રો આપણે જે જૂની પુરાણી વસ્તુઓ મળે છે, કેટલી જૂની છે, કેવી રીતે આપણને ખબર પડે? તો એના માટે જે છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય? કાર્બન ડેટિંગ પદ્ધતિ. બરાબર છે, તો ખાસ યાદ રાખજો. વસ્તુ કેટલી જૂની છે તે જાણવા કાર્બન ડેટિંગ પદ્ધતિ C14 તરીકે ઓળખાય તેનો ઉપયોગ થાય છે. C14 કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો. આ કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે એમાં ખાસ મહત્વની વસ્તુ શું છે ખબર છે? આ કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ કોણે કરી? પ્રશ્ન ન્યાથી પૂછે. હિસ્ટ્રી પૂછવું જ છે ને તો દબાવીને પૂછશે. બરાબર છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ ગામ આખાને ખબર કે જૂની પુરાણી વસ્તુ શોધવી એ હાર્ડ પિંજર કોઈ મળી આવ્યું. પેલા તો કાર્બન ડેટિંગ પદ્ધતિ જે વિદ્યાર્થીને નથી ખબર ને એ જણાવું. કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય કોને? સોરી. કાર્બન ડેટિંગ પદ્ધતિ એટલે કે આપણને કોઈને હાડપિંજર મળી આવે તો ખાસ યાદ રાખજો, આ હાડપિંજરની અંદર અત્યારે માણસ જીવે છે તો ઓક્સિજન વાયુ લે છે. બરાબર છે. ઓક્સિજન લીધો, છોડ્યો કયો? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટ્યો, અત્યારે લો ઓક્સિજન, કાર્બન છોડ્યો, ઓક્સિજન લો, કાર્બન છોડ્યો. પણ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે ઓક્સિજન લેવાનું બંધ થઈ જાય છે, પણ એના શરીરમાંથી અમુક અંશે કાર્બન ડાયોક્સાઇડના રજકણો છે ધીમે 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 હવામાં છૂટા પડતા હોય છે. જેને આપણે કહીએ બોડી કોહવાઈ ગયું. શું કહી? બોડી કોહવાઈ ગયું. ધીમે 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 છે એના જે કાર્બન ડાયોક્સાઇડના જે છે કણ છૂટા પડતા હોય. બરાબર છે. અને જેના કારણે જ્યારે કોઈ વ્યક્તિનું જમીનમાં દાટેલું હાડપિંજર આપણને મળે તો આપણને લોકોને એ ખબર પડે કે ભાઈ આના શરીરમાં કેટલા વર્ષથી ઓક્સિજન લેવાનો નથી. એનો મતલબ કે આ પર્ટિક્યુલર હાડપિંજર કેટલા વર્ષ જૂનું છે. તમે ઇજિપ્તની અંદર જોયું હશે, ઘણી બધી મમ્મી મળી આવે. ઇજિપ્તની અંદર મમ્મી મળી આવે. બરાબર છે. જે લાશ હોય ને એને પાટા બાંધીને રાખેલી હોય એને મમ્મી કહેવાય. બરાબર છે. તો યાદ રાખજો. તો આ જે કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ કોણે કરી? પ્રશ્ન ત્યાંથી નીકળે. તો યાદ રાખજો, કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ કરનાર વ્યક્તિ હતા વિલર્સ એફ વિલર્સ એફ લિબ્બી. બરાબર છે. વિલર્સ એફ લિબ્બી. મેં લખ્યું છે આવી રીતે, બાકી લખાય કેવી રીતે? એફ આમ લખાય હો. ઘણા તો યાદ રહે ને એટલા માટે લખ્યું છે. વિલર્સ એફ લિબ્બી દ્વારા એની શોધ કરવામાં આવેલી હતા. અને વિલર્સ એફ લિબ્બી કોણ હતા? તો યાદ રાખજો, અમેરિકાના વ્યક્તિ હતા, અમેરિકાના કેમિસ્ટ હતા. અને કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ ક્યારે થઈ? 1960 ની અંદર. બરાબર છે. 1960 એને ભાઈને નોબેલ મળ્યો હતો. 1960 પહેલા શોધાઈ ગઈ હતી, થોડાક વર્ષ પહેલા. પણ એટલા માટે એને જે છે એ નોબેલ મળેલો હતો. મૃત્યુ સમયે 100% જે છે એ ખબર પડે કે ભાઈ આ કેટલા વર્ષ હાડપિંજર જૂનું છે. બરાબર છે. ખાસમ ખાસ યાદ રાખજો. પણ તમને લોકોને હજી થોડોક ડેપ્થમાં પ્રશ્ન પૂછવો હોય, ક્લાસ 3માં તો કેપેસિટી બારની વાત કે નો જ પૂછાય, પણ કાર્બન ડેટિંગ પદ્ધતિથી કેટલા વર્ષ જૂનું છે ને આપણે જાણી શકાય. તો યાદ રાખજો, 5568 વર્ષ જૂનું જે હોય એ 50% જે છે ને એ કાર્બન ડેટિંગ પદ્ધતિથી આપણે જાણી શકાય. બરાબર છે. 50% કાર્બન ડેટિંગ પદ્ધતિથી 5568 વર્ષ જૂનું આપણે હાડપિંજરથી જાણી શકાય. બરાબર. એના કરતાંય જૂનું તો 11,136 વર્ષ.
જૂનું કોઈ હાડપિંજર મળી આવેલું હોય તો એ 25% ભાગમાં આપણે શોધી શકાય છે C14 ની મદદથી. અને મોસ્ટ આઈએમપી 17,190 વર્ષ જૂનું કોઈ હાડપિંજર મળી આવેલું હોય તો એના માટે આપણે 12.5% કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરો એટલે આપણને જાણી શકાય છે. બરાબર છે, ખાસ 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 યાદ રાખજો. પણ આપણને પૂછાય કે કાર્બન ડેટિંગ પદ્ધતિની લિમિટ કેટલી છે, કેટલા વર્ષો જૂનું એ શોધી શકાય છે, તો કાર્બન ડેટિંગ પદ્ધતિની લિમિટ છે 70,000 વર્ષ જૂનું. કોઈ પણ વસ્તુ શોધી શકાય 70,000 વર્ષ જૂની. 70,000 વર્ષ કરતા વધારે વર્ષ જો હોય તો ઈ તમે કાર્બન ડેટિંગ પદ્ધતિની મદદથી શોધી શકતા નથી. પણ વિજ્ઞાનની અંદર એવા ઘણા બધા શોધાઈ ગયા છે કે જેની મદદથી તમે શોધી શકો છો. પણ યાદ રાખજો કે વિલર્ડ એફ લિબી દ્વારા જે શોધાયેલું છે એના ઉપરથી કાર્બન ડેટિંગ પદ્ધતિ ઉપરથી આપણે માત્ર ને માત્ર 70,000 વર્ષ જૂનું કોઈ પણ હાડપિંજર કે XYZ કંઈ પણ મળી આવેલું હોય તો ત્યાંથી આપણે જે છે એ જાણી શકીએ છીએ. ખાસ યાદ રાખજો. બીજા નંબરની મહત્વની વસ્તુ કે ઇતિહાસ જાણવાના અલગ અલગ સ્ત્રોતો. પણ એ પહેલા તમને કહી દઉં, જીપીએસસી 1-2 ની બેચ મિત્રો ચાલુ થવાની છે 18 એપ્રિલથી. તો ખાસ કરીને બધા લોકો 18મી એપ્રિલથી જોડાઈ જાવ અમારી સાથે, અમારા પરિવારનો હિસ્સો બનો. હિસ્ટ્રી કલ્ચર સોત્રા કાઢ નાખીને એમાં કરાવીશ મિત્રો. બરાબર છે, છોતરા કાઢ નાખીને એટલા ડિટેલમાં કરાવીશ, તમે કોઈ ઇમેજિન નહીં કર્યું હોય એટલું ડિટેલમાં જઈશ. Y427 કોડનો ઉપયોગ કરીને ખાસ કરીને જોડવાનું ભૂલતા નહીં. બરાબર છે. એના સિવાય મિત્રો આપણે વાત કરી તામ્રપત્ર અને ભોજપત્ર. બરાબર, તાડપત્ર અને ભોજપત્ર. તાળપત્ર અને ભોજપત્ર. મિત્રો આ તાળપત્ર અને ભોજપત્ર આપણને લોકોને ખબર છે, ધોરણ 6 ની ટેક્સ્ટ બુક ની અંદર પણ લખેલું છે આટલું જાણોમાં. બરાબર છે. તાળપત્ર એટલે તાળ નામનું જે ઝાડ હોય, બરાબર, એ ઝાડની છાલમાંથી બનાવવામાં આવેલું તાળપત્ર કહેવાય. અને ભોજ નામનું છે હિમાલયની અંદર ભુર્જ, હિમાલયમાં ભુર્જ નામનું એક વૃક્ષ થાય છે, એની છાલનો ઉપયોગ કરી અને બનાવવામાં આવતું જે પત્ર હોય ને ભોજપત્ર કહેવાય. બરાબર છે. તાળપત્ર અને ભોજપત્ર વિશે આપણને ખબર છે. પણ વસ્તુ સ્થિતિ એ છે કે તાળપત્ર અને ભોજપત્ર હાલમાં ક્યાંય જોવા મળે છે? 100% જોવા મળે છે. કઈ જગ્યાએ? ભોગીલાલ જેસંગદાસ વિદ્યા ભવનમાં. આ ક્યાં આવ્યું ભાઈ? અમદાવાદ. ખાસ યાદ રાખજો. એના સિવાય બીજે ક્યાં જોવા મળે છે? તો શ્રી મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્ર, કોબા ખાતે. આ મિત્રો મેં કલ્ચરમાં તમને કરાવ્યું છે, ખબર છે કે નહીં? મહાવીર સ્વામી જૈન આરાધના કેન્દ્ર, ત્યાં પણ જોવા મળે છે. કોબા ગાંધીનગર. ગાંધીનગરમાં મિત્રો 4 તાલુકા આવેલા છે, ખાસ યાદ રાખજો. એના સિવાય લાલભાઈ દલપતભાઈમાં જોવા મળે છે. સંસ્કૃતિ વિદ્યા ભવન, ઈ આવ્યું અમદાવાદ, ત્યાં પણ જોવા મળે છે. અમદાવાદમાં બીજું છે ગુજરાત વિદ્યાપીઠ, ત્યાં પણ સાચવેલા છે. ઈલાબેન ભટ્ટ અત્યારે ત્યાંના મુખ્ય છે. બરાબર, જ્યારે બન્યું હતું ત્યારે કોણ હતા? આપણા ગાંધીજી. બરાબર. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં છે ગ્રંથ, હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણમાં આવ્યું. હેમચંદ્રાચાર્યનો વિડીયો આખો મિત્રો આપણો અડ્ડા 247 ગુજરાત ચેનલની અંદર પડેલો છે, ખાસ કરીને જોઈ લેજો. બરાબર. હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ ચાંગદેવ, પિતાનું નામ ચાચિંકે ચાંદ, માતાનું નામ પાહિણી દેવી, બરાબર, મામાનું નામ નાગદેવ. બરાબર, ઘણું બધું છે. દેવચંદ્ર સૂરી પાસેથી દીક્ષા લીધી, 21 વર્ષની ઉંમરે ગાદી પ્રાપ્ત કરી. જન્મ થયો ધંધુકામાં, કર્મભૂમિ પાટણ, મૃત્યુ થયું શેત્રુંજય પર્વત સમાધિ ત્યાં આવેલી છે. હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર પાટણની અંદર સમકાલીન રાજા બે સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ. બરાબર છે. એના સિવાય કણમા મુનશીએ આ હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરનું ઓપનિંગ કરેલું હતું. કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે આપણે નામ પાડેલું ઉપનામ ઘનશ્યામ. બરાબર, આ ઈ જ કમા મુનશી કે જેણે જ્યારે 7મા મહિનાના
પ્રથમ સપ્તાહની અંદર જે છે એ શરૂઆત કરેલી હતી શેની તો કે વન મહોત્સવની 1950 થી, અને ગુજરાતમાં શરૂઆત થઈ 2004 થી. 2004 થી સૌથી પહેલું વન બન્યું પુનિત વન ગાંધીનગરની અંદર. સાંસ્કૃતિક વારસામાં 1000 વાર કરાવેલું છે. નહીતર આપણા પ્લે લિસ્ટમાંથી સાંસ્કૃતિક વારસાના મસ્ત રીતે લેક્ચર જોઈ નાખજો. ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડ છે, એની અંદર બધી વસ્તુ લિંક શેર કરવામાં આવેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં અચૂકથી બધા લોકોએ જોડાઈ જવું. બરાબર છે. એના સિવાય મિત્રો કમા મુનશી હૈદરાબાદ છૂટું પડાવવામાં પણ હતા. કમા મુનશીએ નરસિંહ મહેતા ઉપર છે એ આખે આખું સાહિત્ય લખાયેલું છે. સોલંકી વંશનો ઇતિહાસ, ગુજરાતની પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ જય સોમનાથ એને લખેલી છે. બરાબર છે. ઘણું બધું કમા મુનશીએ કરેલું છે, પણ હેમચંદ્રાચાર્યનું જે જ્ઞાન મંદિર છે એનું ઓપનિંગ પણ એના દ્વારા જ કરવામાં આવેલું છે. તો આ આપણે લોકોએ ખાસમાં ખાસ યાદ રાખવાનું રહેશે. અલગ અલગ પ્રકારના ગુફા ચિત્રોમાંથી પણ આપણને લોકોનો ઇતિહાસ જાણવા મળતો હોય છે. તો આ રીતે આપણે ઇતિહાસ કઈ કઈ રીતે જાણવા મળે એ આપણે આજે લોકોએ સમજ્યું. બધા લોકોને ક્લિયર થઈ છે? હા કે ના? તો ઇતિહાસ કઈ રીતે જાણી શકાય એની આપણે આજે સંપૂર્ણ ચર્ચા કરી. બરાબર છે. તો મારો લેક્ચર કેવો લાગ્યો તમને લોકોને ખાસ કરીને મને જણાવો. લેક્ચર ગમ્યું હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ સર્કલને ખાસ કહેજો કે ડેઈલી રાત્રે 10 વાગે ભાવિન સાહેબ લાઈવ આવે છે ઇતિહાસની અંદર, અને ડેઈલી બપોરે 12 વાગે ગુજરાતી રત્ન દીવડા, ગુજરાતી સાહિત્ય ધબધબાટીયા હાલતું હોય છે. તો ખાસ કરીને આવતીકાલે પણ આવી જજો. અને મિત્રો આવતીકાલે ખાસ કરીને તલાટી માટેના અને જુનિયર ક્લાર્ક માટેના મહત્વના પુસ્તકો કયા વાંચવા એના માટેનો કાલે સ્પેશિયલ લેક્ચર છે, જેની લિંક તમને લોકોને શેર કરી દેવામાં આવશે. તો ખાસ કરીને આવતીકાલે બધા લોકો જોડાયેલા રહેજો વ્યવસ્થિત રીતે, જેના કારણે તમને લોકોને પુસ્તકો કયા કયા વાંચવા તમને આઈડિયા આવી જાય. બરાબર છે. અને ખાસ કરીને મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ અડ્ડા 247 જીપીએસસી ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બારકોડ સ્ટીકર રાખેલું છે અને પ્રોપર રીતે સ્કેન કરી નાખો એટલે તમને લોકોને વ્યવસ્થિત રીતે જે છે મિત્રો એ ટેલિગ્રામની અંદર બધી જ લિંક મળતી રહે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. સબસ્ક્રાઇબ ચેનલને કરવાની ભૂલવાની નથી. અને ખાસ મિત્રો 18મી તારીખથી મિત્રો જીપીએસસી ની બેચ ચાલુ થઈ છે. વહેલી તકે એડમિશન લઈ લો. ઇટ્સ અ નોમિનલ ચાર્જ 2900 રૂપિયા. બરાબર. 1 વર્ષની જીપીએસસી ની બેચના ઓફલાઈનમાં જશો 50-60 હજાર રૂપિયા ભરવાના થશે. અહીંયા માત્ર ને માત્ર કેટલા રૂપિયા છે? માત્ર 2900 રૂપિયા. આળસ કરવાની છે નહીં. યા હોમ કરીને પડો ફતે છે આગે. તો ખાસ કરીને મિત્રો વિડીયો કેવો લાગ્યો અચૂકથી જણાવજો. ગમ્યું હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ડેઈલી રાત્રે 10 વાગે ઇતિહાસના પન્નાની સફરો સાથે આપણે ચર્ચા કરશું. અહીંયા સુધી રાખીએ. આવજો. બાય બાય. જય હિન્દ. ટેક કેર ઓલ ઓફ યુ.